રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હું છું મુકુંદ જોશી. એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે. આજે જોઈશું આપણે રોજની જેમ એક નવા દિવસનું આપનું દૈનિક રાશિફળ. તો ચાલો જાણીએ 24 ઓગસ્ટ 2025 દૈનિક રાશિફળ મેષ રાશિથી મીન રાશિના જાતકો માટે. મેષ રાશિ, આજે તમારા કાર્યક્ષેત્રમાં એક નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થશે. તમારા કામ પ્રત્યેનો જોશ અને સમર્પણ તમારા ઉપરી અધિકારીઓનું ધ્યાન આકર્ષિત કરશે, જેના પરિણામે તમને કોઈ નવા અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં જોડાવાની તક મળી શકે છે. આ તક તમારી કારકિર્દી માટે એક નવી દિશા ખોલશે. જોકે આ દરમિયાન તમારા ગુસ્સાને કાબૂમાં રાખવો અત્યંત આવશ્યક છે. જો તમે શાંતિ અને સંયમ જાળવી રાખશો તો તમે વિવાદોથી બચી શકશો અને તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. વૃષભ રાશિ, આર્થિક મોરચે આજે તમને કેટલાક સુખદ સમાચાર મળી શકે છે. તમારા રોકાણો કે વ્યવસાયમાંથી અપેક્ષા કરતાં વધુ લાભ થઈ શકે છે. આજના દિવસે પરિવાર સાથે સમય વિતાવવાથી તમને માનસિક શાંતિનો અનુભવ થશે, આનંદનો અનુભવ થશે. ઘરનું વાતાવરણ પ્રેમ અને સુમેળથી ભરેલું રહેશે. જોકે તમારી આવકમાં વધારો થવાની સાથે ખર્ચ પણ ધ્યાન રાખવું જરૂરી છે. બિનજરૂરી ખર્ચાઓથી બચશો તો તમારી નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનશે. મિથુન રાશિ, લાંબા સમયથી તમારા મિત્રો સાથે ચાલી રહેલા મતભેદો આજે દૂર થશે. તમે પરસ્પર વાતચીત અને સમજદારીથી બધા મુદ્દાઓનું નિરાકરણ લાવી શકશો. આ દિવસ ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે અત્યંત શુભ રહેલો છે. તમારી મહેનત અને પ્રયત્નોનું સકારાત્મક પરિણામ મળશે. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું સરળ બનશે. જોકે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી, બહારનું ખાવા પીવાનું ટાળવું અને નિયમિત કસરત કરવી લાભદાયક રહેશે. કર્ક રાશિ, આજનો દિવસ તમારા પરિવાર માટે આનંદ અને ઉજવણીનો બની રહેશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ અથવા ખુશીના સમાચાર મળી શકે છે. ભૌતિક સુખ સગવડોમાં વધારો થઈ શકે છે, જેમ કે કોઈ નવું વાહન કે ઘરની વસ્તુઓની ખરીદી થઈ શકે છે. સામાજિક ક્ષેત્રમાં તમારા નવા સંપર્કો બનશે, જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમારા સંબંધોનો વ્યાપ વધવાથી કારકિર્દીમાં પણ નવી તકો ઊભી થઈ શકે છે. સિંહ રાશિ, તમને છેલ્લા કેટલાક સમયથી જે માનસિક તણાવ કે ચિંતાઓ સતાવી રહી હતી તે આજે ઓછી થશે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને કોઈ પણ પડકારનો સામનો કરવા માટે તૈયાર હશો. કાર્યક્ષેત્રમાં આજે તમને રાહત મળશે. કામનું ભારણ ઓછું થશે અને તમે વધુ ધ્યાનપૂર્વક કામ કરી શકશો. જોકે તમારે અતિશય ખર્ચ કરવાથી બચવું જોઈએ. તમારા બજેટનું પાલન કરવાથી નાણાકીય મુશ્કેલીઓ ટાળી શકાશે. કન્યા રાશિ, આજના દિવસે વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળશે. પરીક્ષામાં સારું પ્રદર્શન કરવા અથવા કોઈ નવી સિદ્ધિ મેળવવામાં યોગ રહેલા છે. તમારા દૈનિક કાર્યમાં વ્યસ્તતા ખૂબ જ રહેશે, પરંતુ તમે તમારી જવાબદારીઓ કુશળતાપૂર્વક નિભાવશો. કામના ભારણ વચ્ચે તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી પણ જરૂરી છે. સમયસર ભોજન લેવું અને પૂરતી ઊંઘ લેવી તમારા માટે મહત્વપૂર્ણ છે. નાની મોટી બીમારીઓને અવગણશો નહીં. તુલા રાશિ, આજે ભાગ્યનો પૂરો સાથ તમને મળશે. તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળતા મળવાની શક્યતા રહેલી છે. વેપાર ધંધામાં પ્રગતિના નવા દ્વાર ખુલશે. કોઈ નવો સોદો અથવા ભાગીદારી થઈ શકે છે, જે ભવિષ્યમાં મોટો લાભ અપાવશે. જીવનસાથી સાથેનો તમારો સંબંધ વધુ મધુર બનશે અને એકબીજા સાથે સુખદ અને યાદગાર ક્ષણો વિતાવશો, જેનાથી તમારા પ્રેમ સંબંધમાં મજબૂતી આવશે. વૃશ્ચિક રાશિ, આજના દિવસે તમારા માટે સંયમ અને ધીરજ રાખવી અત્યંત આવશ્યક છે. જો તમે ઉતાવળ કરશો તો નુકસાન થઈ શકે છે. જમીન મકાન સંબંધિત કોઈપણ કાર્ય
આજે સફળતાપૂર્વક પૂર્ણ થશે. જો તમે કોઈ સંપત્તિની ખરીદી કે વેચાણનું આયોજન કરી રહ્યા છો તો આ સમય આપના માટે શુભ રહેલો છે. તમારા મિત્રો તરફથી તમને પૂરતો સહયોગ મળશે, જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ધનરાશિ, આજે કોઈ યાત્રાનો યોગ બની રહ્યો છે. આ યાત્રા વ્યાવસાયિક અથવા વ્યક્તિગત કારણોસર હોઈ શકે છે અને તે તમારા માટે લાભદાયક સાબિત થશે. આ સમયગાળા દરમિયાન નવા સંબંધો જોડાશે, જે ભવિષ્યમાં તમારા માટે મદદરૂપ થશે. નોકરી કરતા લોકો માટે આ સમય માટે ઉત્તમ રહેલો છે. પ્રમોશન કે પગાર વધારાની તકો મળી શકે છે. જોકે ખાવા પીવામાં ખાસ સાવચેતી રાખવી, કારણ કે પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. મકર રાશિ, તમારા કામમાં આજે જવાબદારીઓ આવશે, પરંતુ તમે તમારી મહેનત અને સમર્પણથી આ જવાબદારીઓ સારી રીતે નિભાવશો. જો તમે ધીરજથી કાર્ય કરશો તો તમને સમાજ અને કાર્યક્ષેત્રમાં માન સન્માન જરૂરથી મળશે. પરિવાર સાથેનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. તમે પરિવારના સભ્યો સાથે ખુશીથી સમય વિતાવશો અને એકબીજાના સહકારથી કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો. કુંભ રાશિ, આજે તમારી અંદરની સર્જનાત્મકતા વધુ તેજ બનશે. કલા, સંગીત, લેખન કે અન્ય કોઈ સર્જનાત્મક કાર્યમાં તમને સફળતા મળી શકે છે. આર્થિક લાભ થવાની પ્રબળ શક્યતા છે. કોઈ અણધાર્યા સ્ત્રોતથી ધન લાભ પ્રાપ્ત થઈ શકે છે. સગા સંબંધીઓ સાથે સુમેળ જાળવવું, નાના મોટા મતભેદોને શાંતિપૂર્વક ઉકેલવાનો પ્રયાસ જરૂરથી કરજો. મીન રાશિ, આજના દિવસે તમને માનસિક શાંતિનો અનુભવ થશે. તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ અનુભવશો. ધ્યાન, પૂજાપાઠ કે ભજનમાં રસ વધવાથી મનને ખૂબ જ રાહત મળશે. તમે ભવિષ્ય માટે કોઈ લાંબા ગાળાના કાર્યની યોજના બનાવી શકો છો, જે તમારા જીવનમાં સ્થિરતા લાવશે. શાંતિપૂર્ણ વાતાવરણમાં વિચાર મંથન કરવું તમારા માટે લાભદાયક સાબિત થશે. આજનો દરેક રાશિઓ માટે કરવા લાયક ઉપાય. આજના દિવસથી શરૂઆત સૂર્યદેવને અર્ઘ્ય જળ અર્પણ કરીને કરો. તાંબાના પાત્રમાં પાણી ભરી તેમાં લાલ ફૂલ અને ચોખા ઉમેરીને સૂર્યદેવને અર્પણ કરવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.